તેથી આ શબ્દ જ્યારે ભુવાના કોઠામાંથી નીકળ્યો ને મોંગલ દોડીને આવીને ઉભી રહી. ભુવા તને ગડપણ આવ્યું ને? હા, પણ ભલા માણસો ગડપણના ગાડે બેહીન તારી હારે હાલું નહીં તો મલકમાં મોંગલ ખોટા બોલી કહેવાય. કારણ હમણાં હું કહેતો હતો ને કે ખોટું નથી, મોંગલ ને આપણે એમ કે વહી ગઈ, વેચાઈ ગઈ. ભુવાએ ગીરો મૂકી ત્યારે તો માતાજી આવે. ના બાપ ના, નવ લખ લોબડી વાળી કરમ કપાળી ધર્મની ધાબળી વાળી સિંદુરિયા કપાળ વાળી. એક એક દેવીના પોણા તમે ખોલો ને મિત્રો, તો દેવીએ જે કાંઈ જન્મ લીધા છે એ ચારણના નેહડાની માલપા જન્મ ધારણ કર્યા છે. નાગબાઈ હરજોગની કહેવાય, મોગલ દેવસુર ગાંગળેની કહેવાય, ખોડલ મામણની કહેવાય. શું લેવા? હા, ઘરમાં હોય એરું રખાય, પણ મોગલ નો પૂછા પૂછે રાખવો ને. ઈ કાઈ નાની એવી વાત નથી. એક દ્રષ્ટાંત છે મિત્રો. નાનપણમાં ભૂવો બનાવ્યો મારી દેવી, નાનપણમાં ભૂવો બનાવ્યો. જેથી રમવાનો સમય હતો ને તેથી ભૂવો બનાવ્યો. તેથી ખબર નથી, મને ખબર નથી મારી દેવી. અને જયારે ગડપણ આવે ને તેથી વસ્તી ભેગી થઈને ભુવાના મઢમાં બોલાવે. ભુવાને કહેવા લાગે, ભુવા આપણા કુળની માલપા આપણી વસ્તીમાં કવા આવ્યો. હમણાં કેટલાય ધૂન હતા ને ગોઠણિયા વાળે વાળે, આ મોહનભાઈ મારું છે. દાખલાની જરૂર દેવીને ન હોય મિત્રો. ભુવાને બઢમાં બોલાવીને તાળું મારીને કીધું, ભુવા તારી દેવીને બોલાય. કેમ કે આપણી વસ્તીમાં કારણ આવ્યા લાગે છે. ભાઈ ભાઈનો હગો નહીં, કાકા દીકરાના અબોલા, બે ભાઈના અબોલા. શું છે આ? દેવીને પૂછ. દીદી ભુવો મઢમાંથી આહોડા પાડે હો. છે કે મોગલ, હું મોગલ નું જ ગાઉં છું. મોગલ હોય અને ભલામણા મોહન મારું હામાં આંકડો ન કરે ને તો મોગલ નહીં હોય. ક્યાંક દાણા જોવરાવી લેવા પડે. ત્યાં મોગલ ન હોય, વેમમાં ન રહેતા. હે, આ તો કવિ એનું ગાયેલું છે કે મોગલ ના આંકડે સિંદર પહોંચવાનો હોય છે માંગે. પણ એ કોણ? દીદી ભુવા ને માથે વિપત પડે મારી દેવી. ભુવાએ ભાઈઓ ને કીધું, ભાઈ મને ઝેર લાવી દો. કેમ કે જેથી હું ભુવો જોઈ નાનો હતો અને અત્યારે મને આંખે અંધોકો આવ્યો, દાંત નહીં, કાને સંભળાય નહીં. મારી દેવી મને મૂકીને વહી ગઈ છે. તેથી આ શબ્દ જયારે ભુવાના કોઠામાંથી નીકળ્યો ને મોંગલ દોડીને આવીને ઉભી રહી. ભુવા તને ગડપણ આવ્યું ને? હા, પણ ભલા માણસો ગડપણના ગાડે બેહીન તારી હારે હાલું નહીં તો મલકમાં મોંગલ ખોટા બોલી કહેવાય. રવા દે મારી દેવી, રવા દે. આ તો બળેલા બાળોતા કહેવાય. અને માં છે ને, જેથી માં બની ભુવાના કાંઠે આવે ને
અને જો એના બાળો તો હાકેલા નહીં તો માં ન હોય, ગોજારણ હોય, એ મોગલ ન હોય. હા ભાઈ, હા આપણે એક એક તાળી મોગલ સામથી ગૌશાળામાંથી મોગલમાં આવ્યા છે, આપણે એને પણ લાવો લેવાનો છે દર્શનનો. પણ કેવી હોય મોગલ આવે મધરાત રમવા, કેવા કેવા રે છે માં, આઈ કેવા કેવા રે છે. આપણે ગૌશાળાથી ગોમલમાં આવ્યા છે. જોકે એમને સ્ટેજ પર અહીં લાવો તો બધાએ પણ દર્શન કરવી. આ એક ભુવા દાદા છે. મારી વસતી રશો નહીં, એ રોશો નહીં, મારી વસતી રોશો નહીં. મારા છાના નેહડા મારા કોઈ આહોડું પાડીને જાય એનું મોગલ જોઈ રહ્યો તો પરંપરા પેઢીએ મને ધાબળ જાળીને કોઈ તાસીમ ન કરે. અને દિને દાદા હજી કહું છું જેવી તેવી મોગલ મોહનભાઈ મારું સામે ન હું સ્વાદ કરે. કાકા દારૂ પીને ભૂવા થાપ્યા હોય, પૈસા દઈને ભૂવા થાપ્યા હોય, એ મોગલ આજ તો ન જ આવે ને. ઈ મોગલ નો આવે. અને કોઈના બાપ દાદા 70મી પેઢીએ કદાચ લાંબા હાથ કરીને ખોળા લીધા હોય અને જો આજ આવે નહીં ને તો એ ધાબળીએ ખોટ લાગી જાય મોગલ ને. આના મોગલ કહેવાય. હા મોગલ. જહો જહો બાપ જહો. સારણ તારા સોરુડા તન સમરે દિવસ રાત, તન ભાળી ન ભાગ્યા જાય. અતો લોઢા દાંત વાળી કહેવાય. મોગલનો હાકલો આવે ને એની સામે કારણ હાકલો ન કરીએ કે ભલામણ જો ઝાડી ફાટવા દઉં ને તો તું મસરાળી મોગલ ન કહેવાય. જહો બાપ જહો. જોજે માડી એક મુઠ્ઠી કણકો ખાય મણનો હિસાબ આપવું નહીં ને તો અડાવડ કળયુગમાં મોગલ ને કોઈ તાજીમ ન કરે. આના મોગલ કહેવાય. ભાઈ ભાઈ